ગુજરાત હાઈકોર્ટે નવો જાહેર કરેલો પરિપત્ર કે જેને લઈને ગુજરાતભરમાં વકીલો વિરોધ નોંધાવી રહ્યા હતા। વડોદરામાં પણ આજે વકીલોની હડતાલ અને વિરોધનો ત્રીજો દિવસ કે જ્યારે આ હડતાલને સફળતાપૂર્વક સમાપ્ત કરવામાં આવી છે। હાઈકોર્ટ દ્વારા નિર્ણય લેવાયો છે કે જે આ નવો પરિપત્ર જાહેર કર્યો હતો તેને પાછો લેવામાં આવ્યો છે। ત્યારે આ સમગ્ર મામલે વકીલોમાં ખુશી અને આનંદની લહેર જોવા મળી રહી છે। સ્થાનિક કોર્ટમાં મુદ્દત મેળવવા ઓનલાઈન કાર્યવાહી અને સ્થાનિક ફોન્ટના ઉપયોગ સહિતની માંગણીઓને લઈને વકીલો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો। શુક્રવારે વકીલોએ કોર્ટના પ્રવેશદ્વાર બંધ કરી ઘંટનાદ કરી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। વકીલોની રજૂઆતને ધ્યાનમાં લઈ ગુજરાત હાઈકોર્ટે વિવાદિત પરિપત્ર પરત ખેંચવાનો નિર્ણય લેતા વકીલોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। પરિપત્ર પરત ખેંચાતા વકીલોએ એકબીજાનું મોઢું મીઠું કરાવી નિર્ણયને આવકાર્યો હતો અને ત્યારબાદ કોર્ટની કામગીરી પણ પૂર્વવત શરૂ કરવામાં આવી હતી। વડોદરા વકીલ મંડળનો લડતનો આજે ચોથો દિવસ છે। આ ચોથા દિવસે ગુજરાત નામદાર હાઈકોર્ટ દ્વારા જૂનો પરિપત્ર રદ કરીને નવો પરિપત્ર આપ્યો છે, જેના કારણે વડોદરા વકીલ મંડળના તમામ વકીલશ્રીઓ ઉત્સાહ અને આનંદમય છે અને તમામ વકીલોમાં એક હર્ષની લાગણી છે અને ગુજરાત નામદાર હાઈકોર્ટના ચીફ જસ્ટિસને અમે કોટી કોટી વંદન કરીએ છીએ અને નવો પરિપત્ર જાહેર કર્યો એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। આજે ખરેખર અસીલો અને વકીલોનું જે કામ બગડતું હતું તેનો અંત આવ્યો છે, એટલે અમારા માટે બિલકુલ ખુશખુશાલીનો દિવસ છે। આજ રોજ અમારો હડતાલનો ચોથો દિવસ હતો, પરંતુ ગુજરાત હાઈકોર્ટ તરફથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં વકીલોને પડતી તકલીફોનો સુધારો વધારો કરવામાં છે। જે પણ ફોન્ટ સાઇઝ છે, લોકલ ફોન્ટ સાઇઝ એ દરેક પિટિશનમાં મુદત રિપોર્ટોમાં ચલાવવામાં આવશે, તેમજ મુદત રિપોર્ટો, એક્ઝામ્શન રિપોર્ટો, પ્રોડક્શન રિપોર્ટો, જે પણ અરજીઓ હાથથી લખી આપવામાં આવશે હાથથી લખેલી પણ ચાલશે, સ્વીકારવામાં આવશે। પહેલાં એવું હતું કે કોમ્પ્યુટરથી ટાઈપ કરેલી અરજીને એ લોકોએ નિર્દેશિત કરેલા ફોન્ટથી જ એ અરજીઓ સ્વીકારવામાં એવું દબાણ કોર્ટો દ્વારા કરવામાં આવતું હતું, પરંતુ વડોદરા વકીલ મંડળ દ્વારા કરવામાં આવેલી પહેલ એ આખા ગુજરાતે સપોર્ટ કર્યો અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવેલી રજૂઆતને ધ્યાને લઈ આજરોજ ગુજરાત હાઈકોર્ટે એક પરિપત્ર બહાર પાડ્યું છે, જેમાં દરેક લોકલ ફોન્ટ પણ ચાલશે એવું પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે। ખુશી વ્યક્ત કરવા માટે તો આખા ગુજરાતનો આભાર માનીશું અને ખુશી તો એવી છે કે ભાઈ ગુજરાત હાઈકોર્ટે અમારી જે માંગ છે એ સ્વીકારી, એ ખુશીની વાત છે કે તેઓએ વકીલો સામે જોયું અને વકીલોને પડતી તકલીફોને દૂર કરવા માટે આ પરિપત્ર બહાર પાડ્યું છે। ફટાકડા ફોડીને વડોદરા વકીલ મંડળે પોતાની ખુશી વ્યક્ત કરેલ છે અને અમારા વડોદરા વકીલ મંડળના તમામ વકીલોએ અમને સાથ સહકાર આપ્યો છે। આ હડતાલમાં અમને એ લોકો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત થયા હતા, અમારી સાથે પણ તેઓ કોર્ટમાં ગયા નથી, જેમનો અમારા વડોદરા વકીલ મંડળનો ખૂબ ખૂબ સપોર્ટ રહ્યો છે, જેના કારણે વડોદરા વકીલ મંડળ તરફથી આજરોજ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરવામાં આવી છે। નમસ્કાર દર્શક મિત્રો, જે પ્રમાણે વડોદરા શહેર તેમજ જે વડોદરા શહેર જિલ્લામાં અનેક કોર્ટો ખાતે જે વકીલો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો હતો, પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો હતો, આજે તેમની માંગ સ્વીકારાઈ છે। આપણી સાથે રીતેશભાઈ છે, તેમની સાથે વાત કરી। આજે હડતાલનો અમારો ચોથો દિવસ હતો। ચોથો દિવસ શરૂ થાય એ પહેલા જ નામદાર ગુજરાત હાઈકોર્ટે જે એમને પરિપત્ર બહાર પાડ્યો હતો એ પરિપત્ર પરત ખેંચ્યો છે અને આજ રોજ વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓની નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યના 2 લાખ વકીલશ્રીઓની જીત થઈ છે। એ બદલ અમે ગુજરાત રાજ્યના તમામ વકીલશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। સાથે સાથે નામદાર ગુજરાત હાઈકોર્ટે ગુજરાત રાજ્યના તમામ વકીલશ્રીઓની માંગણી સંતોષી છે, એ બદલ અમે નામદાર ગુજરાત હાઈકોર્ટનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ। આજથી જે અમારી હડતાલ છે એ હડતાલનો અંત આવે છે, પરંતુ સમગ્ર આ જે પરિપત્ર છે એ પરિપત્રની અમલવારી 10 તારીખથી થશે, એટલે આજ રોજ પણ કામ બધા બંધ રહેશે એવી હું આપણા માધ્યમથી તમામને જાહેર જનતાને સૂચના આપું છું। જી ચોક્કસથી દર્શક મિત્રો, ગુજરાત નામદાર કોર્ટનો આભાર માની રહ્યા છે। આપણી સાથે હસમુખભાઈ છે, તેમની સાથે વાત કરીશું। જી હસમુખભાઈ, જે રીતના પરિપત્ર રદ કરવામાં આવ્યો છે, ઘણી 3 દિવસની લડાઈ રહી તમારી। ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડ્યો હતો એ પરિપત્રનો અમલ હાલ સ્થગિત કરી દીધો, બંધ કરી દીધો છે અને જે પ્રમાણે કોર્ટો, સ્થાનિક કોર્ટો ચાલતી હતી એ પ્રમાણે ચાલશે એવું જાહેરાત કરતો એક લેટર ડિસ્ટ્રિક્ટ કોર્ટોને મોકલી દેવામાં આવ્યો છે। આ વડોદરા વકીલ મંડળનો વિજય નથી, વકીલોની એકતા અને અખંડિતા તેમજ સમગ્ર ગુજરાતના વકીલોની એકતા અને અખંડિતા અને અચોક્કસ મુદતની હડતાલને ધ્યાને લઈ હાઈકોર્ટે આ પરિપત્ર પરત ખેંચ્યો છે। એટલે હાઈકોર્ટના
પરિપત્ર પરત ખેંચવા બદલ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને હાઈકોર્ટને અભિનંદન. તેમજ વડોદરા વકીલ મંડળની અંદર આ જે 4 દિવસની હડતાલ હતી એ હડતાલના પાયાના જે જો કોઈ કાર્યકર હોય તો અમારા વડોદરા વકીલ મંડળના સિનિયર જુનિયર વકીલશ્રીઓ છે. આ હડતાલ અચોક્કસ મુદતની હતી, 4 દિવસની. એમાં કોઈ પણ જજીસ અને કોર્ટ સ્ટાફ સિવાય કોઈ વકીલ કે અરજદાર અંદર હતો નહીં. આ ઐતિહાસિક હડતાલ હતી, એને ધ્યાને લઈ અને અમારો વિજય થયો છે. આ વિજય વડોદરા વકીલ મંડળ સિનિયર જુનિયર વકીલોના પગની અંદર અર્પણ કરે છે અને એમના સાથ અને સહકારથી જ અમે સફળ થયા છે અને ગુજરાત હાઈકોર્ટે આ પરિપત્ર પાછો ખેંચ્યો. જી ચોક્કસથી દર્શક મિત્રો, વકીલોમાં પણ અત્યારે ખુશી જોવા મળી રહી છે, એકબીજાને શુભકામનાઓ પાઠવી રહી છે. જે રીતના લડાઈ ચાલી રહી હતી પરિપત્ર રદ કરવા માટે, આજે હાઈકોર્ટે કર્યો છે. શું કહેશો? નામદાર હાઈકોર્ટનો અભિનંદન. તમામ ગુજરાતના 226 બારના તમામ વકીલ મિત્રોના ચરણે આ જીતની હું અભિલાષા વ્યક્ત કરું છું. સાથે બરોડા બારે 4 દિવસથી જે આ જીત માટે આંદોલનની અંદર સહકાર આપે તમામ સિનિયર જુનિયર વકીલોને નતમસ્તક થઈને આભાર. આ જીત માત્ર નામદાર હાઈકોર્ટે બધી પડતર માંગણીઓ સ્વીકારી એ બદલ એમનો આભાર. ગુજરાત હાઈકોર્ટના જે પરિપત્રને લઈને વકીલોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી હતી, જેનો આજે ચુકાદો છે તે આવ્યો છે. જે વકીલોની છે તે ક્યાંક ને ક્યાંક જીત થઈ છે. ગુજરાત હાઈકોર્ટે એ પરિપત્રને રદ કર્યો છે, જેને લઈને અત્યારે વકીલોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. વકીલો હવે પોતાની જે કામગીરી જે બંધ કરી હતી તે પાછી રાબેતા મુજબ શરૂ કરી દીધી છે.